હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાનું મિની વ્લોગમાં. આજે વ્લોગ સીધો ચાલુ કર્યો હતો ગાડીથી. એનું કારણ હતું કે ભાઈ આજે મમ્મીને લઈને જવાનું હતું આપણે બેંકે, મતલબ કે પોસ્ટ ઓફિસે. પછી આપણે પહોંચી ગયા પોસ્ટ ઓફિસે. હું તો બેસી ગયો નહીં, મારું તો કંઈ કામ નતું ભાઈ. પૂછા કિસીને મમ્મીને લઈને આપણે પાછા નીકળી ગયા. પછી આવી ગયા કરિયાણાની દુકાને. પછી ત્યાંથી લઈ લીધા મમરા, જે જિંદગીમાં તો ભરાયેલા જ હતા. પછી આપણે આવી ગયા ઝુડિયોએ. ત્યાં મેં થોડુંક દેખાડ્યું મારું થોબડું. કેવું લાગ્યું તમે થોબડું મારું કહેજો. પછી ભાઈ હારું લઈ લીધા આપણે ક્રોક્સ, જે હતા બહુ મસ્તીના, મને બહુ ગમી ગયા હતા. પછી આપણે આવી ગયા ઘરે અને ચડી ગયા ફટાફટ સીડી, કેમ કે આપણે જવું તો આજે સ્વિગીમાં આપણે લોગિન કરી લીધું. ને પહેલો જ ઓર્ડર પડી ગયો જે હતો કોઈ ક્લાઉડ કિચનનો, નામ તો આપણે બી નથી ખબર, કરી લીધો હતો. પછી આપણે એ ઓર્ડર લઈ અને નીકળી ગયા. મળી ગયા 31 રૂપિયા. પછી પાછો આપણે બીજો ઓર્ડર પડી ગયો જે હતો સનપ્રકાશનો, મતલબ કે સૂર્યપ્રકાશનો, એ ઓર્ડર લઈ લીધો. મળી ગયા 43 રૂપિયા. પછી આપણે પાછા નીકળી ગયા જે ઓર્ડર લઈને, અને જગદીશનો ઓર્ડર ડિલિવર કરી દીધો ને મળી ગયા 20 રૂપિયા. પછી આપણે આવી ગયા 60 રૂપિયાનો હતો ઓર્ડર, ને એ ઓર્ડર કરી દીધા ને મળી ગયા 32 રૂપિયા. મળી ગયા 53 રૂપિયા. પછી મહિલા આપણે 49, 53. પછી પાછા મહિલા આપણે 54. ઓર્ડર ડિલિવર કરતા ઘરે આવ્યા. આવે ગાંડા વેરા કરે, ગાંડા હે બે. આપણે નીકળી ગયા, આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો એટલે આપણે ભાઈ ભેગા નીકળી ગયા, મતલબ ઝોમેટોમાં. પછી પહેલો જ ઓર્ડર આપણે લેવાનો હતો પિઝા હટમાંથી, ને ભાઈ તો જો સાફ સફાઈ કરે એટલે જ મેં મારી નથી કરી કોઈ દી, ભાઈ ઈ તો રહેવા દે. પછી આ ભાઈ મળી ગયા આપણે 54 રૂપિયા. ને પછી ખબર પડી કે ભાઈ આ તો બુલેટની પાર્ટી. પછી આપણે આવી ગયા થોડીક વાર મોલમાં, ટાઈમ પાસ કરતા હતા, પણ બર્ગર કિંગ વાળાથી તો ઈ ના જોવાનું. ગાડી આગળ આવ્યા, ધૂળ કરીને ગયા. ઈ કામ બધું હતું આ વ્યક્તિનું. કોણ હે ઈ લોગ? હરામ નથી આવતી બોલો એને. પછી આપણે મળી ગયા 38 રૂપિયા. ને પછી બીજો ઓર્ડર લેવા નીકળી ગયા જે હતો કેસુર કુતીરનો, ને એ ઓર્ડર દઈ દીધો ને મળી ગયા 26 રૂપિયા. પછી આપણે આવી ગયા ઘરે આવ્યા, લિફ્ટ બીફ મગાવી નીચે, અને ચડી ગયા આપણે ઉપર. પછી ખાઈ પીને આપણે નીકળી ગયા હતા સોડા પીવા. પછી આ ઘર ખોલતા જરીક મારે લેટ થઈ ગયું બોલવામાં, સોરી. પછી આપણે નીકળી ગયા સોડા પીવા, અને પછી આપણે સીડી ઉતર્યા, અને આપણે કરી દીધું થોડોક ફાસ્ટ ફોરવર્ડ, કેમ કે ત્યાં લગી જાય તો આખો વ્લોગ જ ત્યાં પતી જાય. પછી પાછા આપણે સોડા પીને નીકળી ગયા આપણે ઘર માટે બી સોડા લઈ લીધી હતી, જે હતી મારા હાથમાં. આ રહ્યા સોડા. બાય બાય મિત્રો, આજના વ્લોગમાં આટલું જ. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી લેજો. બંનેનું નામ એક જ છે, ગુજ્જુ બ્લોગ્સ 3361. અને આજનો વ્લોગ થોડોક મિક્સ થઈ ગયો હતો ઝોમેટો સ્વિગી. કેવો લાગ્યો એ તમે જણાવજો. મળીએ નવા વ્લોગમાં, નવી રીલમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.